હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 9 મજાનો ખજાનો શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 9 છે, એનું નામ છે મજાનો ખજાનો. શું નામ છે? મજાનો ખજાનો. એના લેખકનું નામ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. લેખકનું નામ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. એટલે કે અહીંયા ચોરસમાં આપણે આન્સર લખવાનો છે. પહેલું છે કે અનુપે સાયકલને આંગણામાં કેમ મૂકી દીધી? હવે અનુપ જે છે એણે સાયકલને આંગણામાં જ કેમ મૂકી દીધી હતી? પહેલું ઓપ્શન છે કે પડી જવાના કારણે, ચેન ઉતરી જવાના કારણે, મમ્મીના ગુસ્સાના કારણે કે થાકી જવાના કારણે. તો જવાબમાં આવશે કે એની ચેન ઉતરી ગઈ હતી એટલે એણે આંગણામાં સાયકલ મૂકી હતી. અહીંયા બી આપણો આન્સર છે, તો આપણે અહીંયા ચોરસમાં આપણે બી લખવાનો છે. અનુપે સાયકલને આંગણામાં ચેન ઉતરી જવાના કારણે મૂકી હતી. બીજું છે કે સોહમને તેના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ કેટલા દિવસ પહેલાં સોંપ્યું હતું? હવે સોહમને એના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ બનાવવાનો કીધો હતો. એનું કામ એને કેટલા દિવસ પહેલાં કીધું હતું? 1, 2, 3 કે 4? તો જવાબમાં આવશે કે શિક્ષકે એને 4 દિવસ પહેલાં કીધું હતું. તો 4 મતલબ જવાબ આવશે 4. તો અહીંયા આવશે ડી, આન્સર 4 છે. સોહમને તેના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ 4 દિવસ પહેલાં સોંપ્યું હતું. ત્રીજું છે કે સોહમે જલ્દી કામ પૂરું કરવાની લાયમાં ગ્રહો આડાઅવળા લગાવી દીધા ત્યારે દાદાએ શું કહ્યું? હવે સોહમે જલ્દી કામ પૂરું કરવાની લાયમાં ગ્રહોને આડાઅવળી લગાવી દીધા અને પછી દાદાએ શું કહ્યું? પહેલું છે કે બેટા, હૈયું બાળવું તેના કરતાં હાથ બાળવા સારા. બીજું છે બેટા, બોલે તેના બોર વેચાય. ત્રીજું છે કે બેટા, ઉતાવળે આંબા ના પાકે. અને ચોથું છે કે બેટા, પારકી આશા સદા નિરાશા. બરાબર. તો આમાં જવાબમાં આવશે કે સોહમે જલ્દી કામ પૂરું કરવાની લાયમાં ગ્રહોને આડાઅવળી લગાવી દીધા ત્યારે દાદાએ કહ્યું કે બેટા, ઉતાવળે આંબા ના પાકે. હવે આપણે કોઈ બી કામ ઉતાવળીએ કરીએ તો એ કામ બરાબર થાય નહીં. તો દાદાએ કીધું કે બેટા, ઉતાવળે આંબા ના પાકે. તો જવાબમાં આવશે સી, બેટા, ઉતાવળે આંબા ના પાકે. અહીંયા આપણે લખવાનું છે સી. ચોથું છે કે સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો? હવે સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો? ગુરુ, શનિ, શુક્ર કે બુધ? તો જવાબમાં આવશે કે પૃથ્વીના સ્થાને સોહમે શનિનો ગ્રહ લગાડી દીધો હતો. તો જવાબમાં આવશે બી, શનિ. શું આવશે જવાબમાં? બી, શનિ. કે સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને શનિનો ગ્રહ લગાવી દીધો હતો. પાંચમું છે કે સોહમના કયા મિત્રને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો? હવે સોહમનો કયો મિત્ર એવો હતો કે જેને કાગળની જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો? કરણને, રાગિણીને, રૂપમને કે અનુપને? તો સોહમનો કરણ જે મિત્ર હતો એને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો. તો જવાબમાં આવશે એ, કરણ. તો અહીંયા આપણે લખવાનું છે કે એ, કરણ. છઠ્ઠું છે, પ્રોજેક્ટમાં તારા દોરવા માટે અનુપ પાસેથી ચળકતા રંગો લેતા કરણે શું કહ્યું? હવે પ્રોજેક્ટમાં જે તારા દોરવાના હતા એના માટે અનુપ પાસેથી ચળકતા રંગો લેતા કરણે શું કહ્યું? પહેલું છે કે સોનામાં સુગંધ ભળી, મહેનત પર પાણી ફરી વળશે, જાજા હાથ રળિયામણા કે વાડ વિના વેલો ના ચઢે? તો પ્રોજેક્ટમાં તારા દોરવા માટે અનુપ પાસેથી ચળકતા રંગો લેતા કરણે કહ્યું કે સોનામાં સુગંધ ભળી. શું કીધું? સોનામાં સુગંધ ભળી. તો જવાબમાં આવશે એ, સોનામાં સુગંધ ભળી. તો અહીંયા આપણે લખવાનું છે એ, સોનામાં સુગંધ ભળી. સાતમું છે કે રામુ આઈસ્ક્રીમ લાવવાનું ભૂલી ગયો ત્યારે સોહમની મમ્મીએ કઈ કહેવત કહી? હવે રામુ જે છે એ આઈસ્ક્રીમ લાવવાનું ભૂલી ગયો તો સોહમની મમ્મીએ એક કહેવત કહી હતી. એ કઈ કહેવત હતી? વાડ વિના વેલો ના ચડે, હૈયું બાળવું તેના કરતાં હાથ બાળવા સારા, હીરો ધોધે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો. હીરો ધોધે જઈ આવ્યો અને ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો. અને ચોથી છે કે ઉતાવળે આંબા ના પાકે. તો રામુ આઈસ્ક્રીમ લેવાનું ભૂલી ગયો ત્યારે સોહમની મમ્મીએ કહ્યું, કઈ કહેવત કહી? તો હીરો
ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો. એટલે કે ત્યાં જઈને છેક આવ્યો પણ તો બી લાવવાનું તો ભૂલી જ ગયો. તો એના માટે જે કહેવત વપરાય છે એ છે હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો. તો જવાબમાં આવશે સી, હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો. 8મું છે કે બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને કોણ વિચારમાં પડી ગયું. હવે બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને કોણ વિચારમાં પડી ગયું? તો સોહમની મમ્મી, રૂપમ, રાગિણી કે કરણ? તો બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને રૂપમ વિચારમાં પડી ગયો. કોણ પડી ગયું? રૂપમ. તો જવાબમાં આવશે કે બી, રૂપમ વિચારમાં પડી ગયો. 9મું છે કે લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત શાની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય છે. હવે લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત શાની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય છે? રૂઢિપ્રયોગથી, ઈશારાથી, કહેવત અને વાર્તા. તો જવાબમાં આવશે કે લાંબા વાક્યો ના કહી શકાય તે વાત નાની મદદથી તો ટૂંકમાં કહેવતથી કહી શકાય. આપણે બહુ લાંબા વાક્યો ના બોલવા હોય અને આપણે ટૂંકમાં જ એને કહેવું હોય તો આપણે કોઈ પણ એના લગતી કહેવત કહી દઈએ તો એમાં સમજી જવાય. તો કહેવતથી સમજાય. તો લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત કહેવતની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય. તો સી, કહેવત. 10મું છે કે કોણ હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા એમ બોલતો બોલતો પોતાની સાયકલ પાસે પહોંચી ગયો. અનુપ, રૂપમ, સોહમ કે કરણ? તો અનુપ જે છે એ હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા એમ બોલતા બોલતા સાયકલની પાસે પહોંચી ગયો. તો અહીંયા આવશે જવાબમાં અનુપ, એ અનુપ. પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને શબ્દ આપેલા છે કે લમણે, અંતરિક્ષ, માળવે, હૈયું, ટેટા, ગ્રહો, સાયકલ અને સૂર્યમંડળ. તો આપણે એમાંથી આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી છે ખાલી જગ્યા ઘરે તો લાવ્યો પણ અનુપને જરાય ચેન પડતું નહીં. ખાલી જગ્યા શું છે કે ઘરે તો લાવ્યો પણ અનુપને જરાય ચેન પડતું નહીં. મતલબ શું ઘરે લાવ્યો તો સાયકલ. સાયકલ ઘરે તો લાવ્યો પણ અનુપને જરાય ચેન પડતું નહીં. બીજું છે વડ જેવા ખાલી જગ્યા અને બાપ જેવા બેટા. હવે આ એક કહેવત છે. વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. તો આ એક કહેવત છે. તો વડ જેવા તો ટેટા આવે. વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. ત્રીજું છે સોહમને તેના શિક્ષકે ખાલી જગ્યા વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. હવે સોહમને એના ટીચરે કયું કામ સોંપ્યું હતું? તો અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. તો સોહમને એના ટીચરે, એના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. તો જવાબમાં આવશે અંતરિક્ષ. ચોથું છે જલ્દી કામ પૂરું કરવાની લાયમાં સોહમે ખાલી જગ્યા આડાઅવડા લગાવી દીધા. હવે જલ્દી કામ પૂરું કરવાની લાયમાં સોહમે શું આડાઅવડું કર્યું? તો ગ્રહો છે એ આડાઅવડા લગાવી દીધા. તો જવાબમાં આવશે ગ્રહો. 5મું છે બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ ખાલી જગ્યા હાથ દઈને બેસી ગયો. હવે બધું કામ, હવે ટાઈમ આપણો ખતમ થવા આવ્યો હોય તો આપણને એવું ટેન્શન થઈ જાય ને, એવી રીતે એને પણ થોડું ચિંતા થઈ ગઈ કે બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ ખાલી જગ્યાના માથે હાથ લઈને બેસી ગયો. તો લમણે હાથ દઈને બેસી ગયો. તો જવાબમાં આવશે કે લમણે હાથ દઈને બેસી ગયો. 6મું છે ચંદ્ર, તારા, વામન ગ્રહો વગેરે સાથે આખું એ ખાલી જગ્યા સોહમના ચાર્ટ પેપર પર ઉતરી આવ્યું. હવે ચંદ્ર, તારા, વામન ગ્રહો વગેરે સાથે આખું તો સૂર્યમંડળ, આખું સૂર્યમંડળ સોહમના ચાર્ટ પેપર પર ઉતરી આવ્યું. તો જવાબમાં આવશે સૂર્યમંડળ. સોહમના ચાર્ટ પેપર પર ઉતરી આવ્યું. હવે અહીંયા પ્રશ્ન નંબર 2 પતે છે. ના, હજી છે. 7મું છે ખરેખર મન હોય તો ખાલી જગ્યા જવાય. એ કહેવત સાચી છે. તો ખરેખર મન હોય તો માળવે જવાય. ક્યાં જવાય? માળવે. તો જવાબમાં આવશે કે ખરેખર મન હોય તો માળવે જવાય. 8મું છે ખાલી જગ્યા બાળવા કરતાં હાથ બાળવા સારા. ખાલી જગ્યા બાળવા કરતાં હાથ બાળવા સારા. મતલબ કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. તો જવાબમાં આવશે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. હવે પ્રશ્ન નંબર 3 છે કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે અનુપને સાયકલની ઉતરેલી ચેન ચડાવતા આવડતું હતું. અનુપને સાયકલની ઉતરેલી ચેન ચડાવતા આવડતું હતું. તો જવાબ આવશે ખોટું. એને નહોતું આવડતું. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું અને આપણે લખવાનું છે ખોટું. અનુપને સાયકલની ચેન ઉતરેલી ચેનને ચડાવતા આવડતું નહોતું.
બીજું છે કે અનુપ ચેન ચડાવતા હાથ બગડ્યા હોવા છતાં આવડી જવાથી હરખાતા ઘરમાં ગયો. હવે અનુપને તો સાયકલની ચેન ચડાવતા આવડતું નહોતું, પણ એને જ્યારે શીખ્યું કે અનુપને સાયકલની ચેન ચડાવતા હાથ બગડ્યા હોવા છતાં પણ આવડી જવાનો જે હરખ હતો એ હરખાતા ઘરમાં ગયો. તો એ આવશે ખરું. શું આવશે? ખરું, કે અનુપને ચેન ચડાવતા હાથ બગડ્યા હોવા છતાં પણ આવડી જવાના હરખાતા ઘરમાં ગયો. ત્રીજું છે કે સોહમે તેના શિક્ષકે આપેલું અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કામ તે જ દિવસે પૂરું કર્યું હતું. હવે સોહમે જે છે તેના શિક્ષકે આપેલું અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કામ તેણે એ જ દિવસે પૂરું કર્યું હતું? તો ખોટું, એણે એ દિવસે પૂરું કર્યું નહોતું. તો સોહમે તેના શિક્ષકે આપેલું અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કામ તે જ દિવસે પૂરું કર્યું નહોતું. તો અહીંયા આવશે ખોટું. સોહમે ચાર્ટ પેપર પર બધા ગ્રહો ખોટી રીતે લગાવ્યા હોવાથી તેનો આખો પ્રોજેક્ટ નકામો ગયો. તો સાચું, એણે આડાવડી જે ગ્રહો લગાડ્યા હતા એના કારણે એનો આખો પ્રોજેક્ટ નકામો ગયો. તો જવાબમાં આવશે ખરું. પાંચમું છે કે અનુપ પાસેથી ચળકતા રંગો લઈ કરણે ઝીણા ચળકતા ટપકા કરીને તારા દોરી દીધા. હા, સાચે એણે એવું જ કર્યું હતું કે એણે ઝીણા ચળકતા ટપકા કરીને તારા દોરી દીધા. છઠ્ઠું છે કે સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું. સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું. તો ખોટું, એના પપ્પાને સોંપ્યું હતું કંઈ? ના. સાતમું છે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા અને પારકી આશ સદા નિરાશ એ બંને કહેવતનો અર્થ સમાન થાય છે. તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા અને પારકી આશ સદા નિરાશ બંને કહેવતનો અર્થ સમાન થાય છે? હા, ખરું. તો અહીંયા ખરાની નિશાની કરીશું. આઠમું છે કે આપણી ગુજરાતી ભાષા અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. સાચે જ આપણી ગુજરાતી જે ભાષા છે એની અંદર બહુ જ બધી કહેવતોથી સમૃદ્ધ છે. તો ખરું આવશે. હવે પ્રશ્ન નંબર 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે કે અનુપની સાયકલની ચેન ચઢાવવાની પ્રવૃત્તિ કોણે અને ક્યાંથી જોઈ રહ્યું હતું? કોણ અને ક્યાંથી જોઈ રહ્યું હતું? હવે અનુપની જે સાયકલ હતી એની ચેન ચડાવવાની પ્રવૃત્તિ કોણ અને ક્યાંથી જોઈ રહ્યું હતું? તો અનુપની સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ દાદાજી બહારીમાંથી જોઈ રહ્યા હતા. અનુપની સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ કોણ જોઈ રહ્યું હતું? દાદાજી જોઈ રહ્યા હતા. અને ક્યાંથી જોઈ રહ્યા હતા? તો કે બારીમાંથી જોઈ રહ્યા હતા. તમારે જવાબમાં આ રીતે લખવાનું છે કે અનુપની સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ દાદાજી બારીમાંથી જોઈ રહ્યા હતા. બીજું છે કે દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કઈ કહેવત કહી હતી? હવે દાદી જે છે એણે બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કઈ કહેવત કહી? તો દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કહેવત કહી. મોરના ઈંડાને ચીતરવા ના પડે. કઈ કહેવત હતી? મોરના ઈંડાને ચીતરવા ના પડે. હવે દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કહેવત એ કહી હતી કે મોરના ઈંડાને ચીતરવા ના પડે. તમારે બધી જ કહેવતો તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આપણે જવાબમાં આખું લખવાનું છે કે દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કહેવત કહી. મોરના ઈંડાને ચીતરવા ના પડે. ત્રીજું છે કે સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયો ત્યારે તેને શું ધ્યાને આવ્યું? હવે સોહમ જે છે એ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયો ત્યારે તેને શું ધ્યાને આવ્યું હતું? તો સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયો ત્યારે તેને ધ્યાને આવ્યું કે ગ્રહોની ભ્રમણકક્ષા દોરવાની તો રહી જ ગઈ છે. હવે સોહમ જ્યારે તૈયાર કરેલો જે ચાર્ટ પેપર હતો એના ઉપર જુદા જુદા ગ્રહો ચોંટાડવા માટે ગયો ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે ગ્રહોની ભ્રમણકક્ષા તો દોરવાની જ રહી ગઈ છે. શું આવ્યું ધ્યાને? કે ગ્રહોની ભ્રમણકક્ષા દોરવાની રહી જ ગઈ છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયો ત્યારે તેને ધ્યાને આવ્યું કે ગ્રહોની ભ્રમણકક્ષા દોરવાની તો રહી જ ગઈ છે. ચોથો પ્રશ્ન છે કે દાદાએ ઉતાવળે આંબા ના પાકે જેવી બીજી કઈ કહેવત કહી? હવે દાદાએ ઉતાવળે આંબા ના પાકે એવી બીજી કઈ કહેવત કહી હતી? તો દાદાએ ઉતાવળે આંબા ના પાકે જેવી બીજી કહેવત ધીરજના ફળ મીઠા કહી હતી. શું કહ્યું હતું? ધીરજના ફળ મીઠા. હવે દાદાએ ઉતાવળે આંબા ના પાકે જેવી બીજી કહેવત હતી ધીરજના ફળ મીઠા. આ કહેવત કઈ હતી? પાંચમો પ્રશ્ન છે કે કરણે સોહમને શું શીખવ્યું?
હવે કરણ જે છે એણે સોહમને શું શીખવ્યું? તો કરણે સોહમને બધા ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેસ શટલ, રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું. શું હતું કે કરણે સોહમને શું શીખવ્યું? તો કરણે સોહમને બધા ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેસ શટલ, રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે એને શીખવ્યું હતું. તો આપણે જવાબમાં આખું લખવાનું છે કે કરણે સોહમને બધા ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેસ શટલ, રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન છે કે રાગિણીએ કયું બીડું ઝડપી લીધું? હવે રાગિણીએ કયું બીડું ઝડપ્યું હતું? તો રાગિણીએ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર શણગારવાનું બીડું ઝડપી લીધું હતું. હવે રાગિણી જે હતી એણે જે સૂર્યચંદ્ર, તારા જેવા ગ્રહો જે બધા છે એનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગો જે છે એનાથી ચાર્ટ પેપરને શણગારવાનું એણે બીડું ઝડપી લીધું. એટલે મતલબ એ કામ એણે નક્કી કરી લીધું કે આ કામ હું જ કરીશ. તો રાગિણીએ શું કર્યું હતું કે અનુરૂપ રંગોથી ચાર્ટ પેપરને શણગારવાનું કામ ઝડપી લીધું. તમારા જવાબમાં આખું લખવાનું છે કે રાગિણીએ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર શણગારવાનું બીડું ઝડપી લીધું. પ્રશ્ન નંબર 7 છે કે દાદીએ કહેલી જાજા હાથ રળિયામણા જેવી કઈ કહેવત દાદાએ કહી? હવે દાદીએ જે કહી હતી કે જાજા હાથ રળિયામણા જેવી કઈ કહેવત દાદાએ કહી હતી? તો દાદીએ કહેલી કહેવત છે જાજા હાથ રળિયામણા જેવી જાજી કીડીઓ સાપને તાણે. જાજી કીડીઓ સાપને તાણે આ કહેવત દાદાએ કહી. હવે દાદીએ કહેલી જે કહેવત હતી કે જાજા હાથ રળિયામણા જેવી દાદાએ કઈ કહેવત કહી હતી? તો દાદાએ કહ્યું જાજી કીડીઓ સાપને તાણે. આ કહેવત દાદાએ કહી હતી. તો દાદીએ કહેલી કહેવત તમારે આ રીતે જવાબમાં લખવાનું છે કે દાદીએ કહેલી કહેવત જાજા હાથ રળિયામણા જેવી જાજી કીડીઓ સાપને તાણે એ કહેવત દાદાએ કહી. 8મો પ્રશ્ન છે કે સોહમે કરણને તું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે શું ઉત્તર આપ્યો? હવે સોહમે કરણને કહ્યું કે તું પણ કહેવતો વિશે જાણે છે ત્યારે તેણે શું ઉત્તર આપ્યો? તો એણે જવાબમાં કીધું કે સોહમે કરણને તું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યો, હા, હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું. વાડ વિના વેલો ના ચડે, ખરું ને દાદાજી? આવું એણે કહ્યું. શું કહ્યું એણે? કે સોહમે કરણને કહ્યું કે તું પણ કહેવતો વિશે જાણે છે. ત્યારે એણે ઉત્તર આપ્યો કે હા, હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું કે વાડ વિના વેલો ના ચડે, ખરું ને દાદાજી? તો એણે શું કીધું કે વાડ વિના વેલો ના ચડે એવી કહેવતો હું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે સોહમે કરણને કહ્યું કે તું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યો, હા, હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું કે વાડ વિના વેલો ના ચડે, ખરું ને દાદાજી? આ રીતે તમારે જવાબમાં લખવાનું છે. હવે આગળ 9મો પ્રશ્ન. દાદાએ વિરોધી અર્થ ધરાવતી કઈ કહેવતો કહી? હવે દાદાએ વિરોધી અર્થ ધરાવતી કઈ કઈ કહેવતો કહી હતી? તો દાદાએ વિરોધી અર્થ ધરાવતી બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ, માંગ્યા કરતાં મરવું ભલું અને માંગ્યા વિના માં પણ ના પીરસે આવી કહેવતો કહી. તો દાદાએ વિરોધી અર્થ ધરાવતી કઈ કઈ કહેવતો કહી હતી? તો દાદાએ વિરોધી અર્થ ધરાવતી બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ, માંગ્યા કરતાં મરવું ભલું અને માંગ્યા વિના તો માં પણ ના પીરસે આવી કહેવતો કહી. તો તમારે આખું લખવાનું છે. તમારે બધી જ કહેવતો યાદ રાખવાની છે કે દાદાએ વિરોધી અર્થ ધરાવતી બોલે તેના બોર વેચાય, બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ, શું છે? ન બોલવામાં 9 ગુણ તથા માંગ્યા કરતાં મરવું ભલું, માંગ્યા કરતાં મરવું ભલું અને માંગ્યા વિના માં પણ ના પીરસે આવી કહેવતો કહી. 10મો પ્રશ્ન છે કે દાદાએ કઈ કઈ સમાનાર્થી કહેવતો કહી? હવે દાદાએ સમાનાર્થી કઈ કઈ કહેવતો કહી? તો દાદાએ અધૂરો ઘડો છલકાય, ખાલી ચણો વાગે ઘણો તથા ઉજળું એટલે દૂધ નહીં અને પીળું એટલે સોનું નહીં આ સમાનાર્થી કહેવતો કહી.
હવે દાદાએ સમાનાર્થી કહેવતો કઈ કહી હતી? તો દાદાએ કહ્યું કે અધૂરો ઘડો છલકાય, ખાલી ચણો વાગે ઘણો, ઉજળું એટલે દૂધ નહીં, પીળું એટલે સોનું નહીં. આ સમાનાર્થી કહેવતો કહી. 11મો પ્રશ્ન છે કે રૂપમે દાદાજીને કઈ સમાનાર્થી કહેવતો કહી? હવે રૂપમે દાદાજીને કઈ સમાનાર્થી કહેવતો કહી? તો રૂપમે દાદાજીને પારકી આશ સદા નિરાશ, હૈયો બાળવા કરતાં હાથ બાળવા સારા. આ સમાનાર્થી કહેવતો કોણે કહી છે? રૂપમે દાદાજીને કહી હતી. તો રૂપમે દાદાજીને કહ્યું કે પારકી આશ સદા નિરાશ અને હૈયો બાળવા કરતાં હાથ બાળવા સારા. આ સમાનાર્થી કહેવતો કહી. અહીંયા આપણા 1-2 વાક્યના પ્રશ્નના જવાબ કમ્પ્લીટ થાય છે. 5મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. હવે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના છે. પહેલું છે, અનુપ સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ શું કહ્યું અને કેમ કહ્યું? હવે અનુપ જે છે સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ શું કહ્યું? તો અનુપ સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા કહ્યું. કારણ કે અનુપની જેમ તેના પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના મૂકતા નહોતા અને અનુપે પણ એવું કામ જ કર્યું હોવાથી તેના દાદાજીએ આ કહેવત કહી હતી. હવે અનુપ જે છે એણે સાયકલ ચડાવીને જ્યારે ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ કહ્યું કે વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. એનો મતલબ છે કે અનુપ પણ એના પપ્પાની જેમ જ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના મૂકતો નહોતો અને અનુપે પણ એવું જ મૂકતા નહોતા અને અનુપે પણ એવું જ કામ કર્યું હતું કે જ્યાં સુધી એ કામ પતે નહીં ત્યાં સુધી એણે મૂક્યું નહોતું. અને આ જોઈને દાદાજી બોલ્યા કે વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. આ કહેવત દાદાજીએ કહી. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે અનુપ સાયકલની ચેઇન ચઢાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ કહ્યું કે વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા એવું કહ્યું. કારણ કે અનુપની જેમ જ તેના પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના મૂકતા નહોતા અને અનુપે પણ એવું જ કામ કર્યું હતું હોવાથી તેના દાદાજીએ આ કહેવત એને કહી હતી. આ રીતે તમારે આખું લખવાનું છે. મેં સમજાવી દીધું છે એટલે તમને ફટાફટ લર્ન થઈ જશે. બીજો પ્રશ્ન છે કે દાદાએ સોહમને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય તેમ શા માટે કહ્યું? હવે દાદાએ સોહમને આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા ન બેસાય એવું કેમ કહ્યું? તો સોહમને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલાં અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. આજે ચાર્ટ તૈયાર કરવાનો છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો રમવા બોલાવવા આવવાના હતા. આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને દાદાએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં. હવે જે દાદાએ સોહમને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એમ કેમ કહ્યું? તો સોહમને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલાં અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું પણ એણે એ 4 દિવસમાં કર્યું નહીં. જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે એ ચાર્ટ તૈયાર કરવા બેઠ્યો અને અડધો કલાક પછી તો તેના મિત્રો એને રમવા બોલાવવા આવવાના હતા. આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને જ દાદાએ કહ્યું કે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા ન બેસાય. હવે દાદાનો મતલબ એ તો આગ લાગે ત્યારે મતલબ શું કે જ્યારે આગ લાગે છે અને ત્યારે જ તમે કૂવો ખોદવા બેસો તો એનો કોઈ મતલબ ખરો નહીં. તો દાદાએ એટલા માટે કીધું કે જ્યારે 4 દિવસ હતા ત્યારે તમે ધીરે ધીરે થોડું કર્યું હોય તો લાસ્ટ દિવસ સુધી છેલ્લા દિવસ સુધી કમ્પ્લીટ થઈ જાય. પણ તમે છેલ્લા દિવસે એને તૈયાર કરવા માટે બેસો અને તમારી પાસે અડધો કલાક હોય ને અડધો કલાક પછી તમારા મિત્રો બોલાવવા આવવાના હોય તો એ કામ કરવાનો કોઈ મતલબ ખરો ના. પછી જલ્દીમાં કંઈ ને કંઈ ભૂલો થઈ જાય. તો સોહમને દાદાએ કહ્યું હતું કે તારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. તમારે આખું લખવાનું છે કે સોહમને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલાં અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું અને આજે ચાર્ટ તૈયાર કરવાનો છેલ્લો દિવસ હતો. અડધા કલાક પછી તેના મિત્રો રમવા બોલાવવા આવવાના હતા. આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને દાદાએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. બરાબર? તમારે મારી જોડે જ કરવાનું છે એટલે એ પરીક્ષા ટાઈમે તમને પ્રોબ્લેમ ના થાય. ત્રીજો પ્રશ્ન છે કે અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી અને કરણે શું કહ્યું? હવે અનુપ જે છે પાણીની ખુલ્લી બોટલ લઈને હાથમાં લઈને આવ્યો પ્રોજેક્ટ પાસે ત્યારે દાદી અને કરણે શું કહ્યું હતું એમને?
તો અનૂપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી બોલ્યા, ભાઈ સોહમ, હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે. કરણે દાદીની વાતમાં સૂર પુરાવતા કહ્યું, નહીં તો ફરીથી તારી મહેનત પર પાણી ફરી વળશે. શું કહ્યું કે ફરીથી તારી મહેનત પર પાણી ફરી વળશે. હવે અનૂપ જ્યારે હાથમાં પાણીની બોટલ લઈને આવ્યો હતો પ્રોજેક્ટ પાસે ત્યારે દાદી તરત બોલ્યા કે ભાઈ સોહમ, હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે. અને કરણે દાદીની વાતમાં સૂર પુરાવતા કહ્યું, નહીં તો ફરીથી તારી મહેનત પર પાણી ફરી વળશે. શું થશે? તારી મહેનત પર ફરી. હવે જો સોહમની પાણીની બોટલ જો હાથમાંથી પડે કાં તો એનું પાણી એમાંથી ઢોળાય તો સોહમની બધી જ મહેનત પર પાણી ફરી વળે અને ફરી પાછો પ્રોજેક્ટ બનાવવો પડે. તો દાદીએ કીધું કે ભાઈ તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે. તમારે આખું લખવાનું છે કે અનૂપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી બોલ્યા, ભાઈ સોહમ, હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે. અને કરણે દાદીની વાતમાં સૂર પુરાવતા કહ્યું, નહીં તો ફરીથી તારી મહેનત પર પાણી ફરી વળશે. આ રીતે તમારે જવાબ લખવાનો છે. ચોથો પ્રશ્ન છે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. આ કહેવતને સમજાવતા દાદીમાએ અનૂપને શું કહ્યું? હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. આ કહેવતને સમજાવતા દાદીમાએ અનૂપને શું કહ્યું? તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. આ કહેવતને સમજાવતા દાદીમાએ અનૂપને કહ્યું, બેટા, જો કોઈને કામ સોંપીએ અને તે બગાડે કે ના બરાબર ના કરે તો આપણને દુઃખ થાય. એના કરતાં આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય. દાદીએ શું કીધું કે જો બેટા, આપણે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. એટલે દાદીએ એવું કહ્યું એને સમજાવતા કે બેટા, જો કોઈ કામ આપણે કોઈ બીજાને સોંપીએ છીએ અને એ બરાબર ના કરે અને એ માણસ બગાડે તો આપણને જ દુઃખ થાય. અને એના કરતાં આપણે આપણું કામ જાતે જ કરીએ તો વધારે સારું થાય. તો અને એના માટે એ કહેવત કહેવાય છે, હૈયું બાળવા કરતાં હાથ બાળવા વધારે સારા. મતલબ આપણા હાથેથી કરવું વધારે સારું. તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા એનો મતલબ થાય છે કે જો કોઈ કામ આપણે બીજાને સોંપીએ અને તે માણસ એ કામને બરાબર ના કરે તો એનું દુઃખ પણ આપણને જ થવાનું છે. એના કરતાં આપણે આપણી જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય. તો જવાબમાં આપણે આખું લખવાનું છે કે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. આ કહેવતને સમજાવતા દાદીમાએ અનૂપને કહ્યું, બેટા, જો કોઈને કામ સોંપીએ અને તે બગાડે કે બરાબર ના કરે તો આપણને દુઃખ થાય. એના કરતાં આપણે આપણી જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય. આવું કહ્યું. હવે પાંચમો પ્રશ્ન છે કે દાદાએ કહેવતનો અર્થ શું કહ્યું? દાદાએ કહેવતનો અર્થ શું કહ્યો? તો દાદાએ કહ્યું, કહેવત એટલે લોકજીભે બોલાતા શબ્દોનો સમૂહ. વ્યવહારિક અનુભવના આધારે પૂર્વથી બોલાતા આવા શબ્દ સમૂહને કહેવત કહે છે. હવે દાદાએ કહેવતનો અર્થ શું કહ્યો? તો દાદાએ કહ્યું કે કહેવત એટલે લોકજીભે બોલાતા, એટલે લોકોના મોઢા પર મતલબ જીભ પર એકદમ જ શબ્દ સમૂહનો વર્ડ આવી જાય એને કહેવાય શબ્દોનો સમૂહ આવી જાય એને કહેવાય કહેવત. જેવી રીતે વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલતા આવતા શબ્દોના શબ્દ સમૂહને કહેવત કહે છે. શું કહ્યું દાદાએ કે કહેવત એટલે લોકજીભે બોલાતા શબ્દોનો સમૂહ. વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલતા આવતા શબ્દ સમૂહને કહેવત કહે છે. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે દાદાએ કહ્યું કહેવત એટલે લોકજીભે બોલાતા શબ્દોનો સમૂહ. વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહને કહેવત કહે છે. તો આપણે અહીંયા સુધી આપણે રાખીએ. પ્રશ્ન નંબર 6થી આપણે બીજા વિડીયોમાં આપણે જોઈએ. પ્રશ્ન નંબર 6 અને ગ્રામર વ્યાકરણ બધું જ આપણે બીજા વિડીયોમાં જોઈએ. તો અહીંયા સુધી આપણે પ્રશ્ન નંબર 5 સુધી આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આ વિડીયોની અંદર. અને પ્રશ્ન નંબર 6થી આગળનું આખું ચેપ્ટર આપણે બીજા ભાગની અંદર આપણે કરીશું. તો આપણો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 1 આ વિડીયોમાં રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.